જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત। આજનો વિડીયો આપણે મહારાષ્ટ્રના સોશિયલ મીડિયામાં બહુ જગ્યા છે ભાઈ, અશોકભાઈ ખૈરાત। હવે એ વાત કરીએ આપણે તો યંગ શોષણ કેવી રીતે ગણવું, કેમ કે એ કાં તો એની ફેક્ટરીમાં કામ કરતા હોય વર્કર મહિલા, અથવા એની ઓફિસમાં કામ કરતા હોય, અથવા એના કોઈ પણ ગ્રુપમાં કામ કરતા હોય અને કોઈ શોષણ કરે તો યંગ શોષણ કહેવાય। પણ આ તો બધી સમજદાર સ્ત્રીઓ છે, કહેવાય છે નેતાની પત્નીઓ છે, કોઈ આઈપીએસ આઈએએસ એવી સ્ત્રીઓ છે, ભણેલી ગણેલી, મહારાષ્ટ્રની મહિલા અધ્યક્ષ। તો આને કેવી રીતે ગણવું, યંગ શોષણ કેવી રીતે ગણવું એમ મને ખબર નહીં પડતી, કેમ કે આ તો રાજી ખુશીથી ગયા છે, એટલે એની અંદર તો આપણા ગણાય જ નહીં। હવે રહી વાત અશોક ખૈરાતની, તો એણે જે કંઈ કાર્ય કર્યું હોય એમાં બધી બહેનો સહમત થઈને જ ગઈ છે। બળાત્કાર બી ના ગણાય, બળાત્કારે જબરદસ્તી કર્યું હોય ને એવો કોઈ વિડીયો હોય તો થાય, પણ એવું બી કંઈ નથી। એટલે હવે આમાં એણે બી કીધું કે મારા જીવને જોખમ છે, બની શકે, કેમ કે નેતાની મોટી મોટી હસ્તીઓ અંદર છે સ્ત્રીઓ, અને ભણેલી ગણેલી હોશિયાર। હવે એ એના ચુંગાળમાં કેવી રીતે ફસી ગઈ ખબર નહીં પડતી, એની તપાસ થયા પછી એને જે કલમ લાગે, પણ ખરેખર બહુ પાવરફુલ માણસ કહેવાય। આમાં તો 58 સ્ત્રીઓ લખી છે, પણ મારા અંદાજ પ્રમાણે પોલીસ ધ્યાન આપશે તો 100 ઉપર સ્ત્રીઓ નીકળશે, એ 100% છે, એમાં કોઈ મિનમેક નથી। એટલે આની પૂરી તપાસ થઈને જે કંઈ નિયમમાં આવતું હોય કરવું જોઈએ, પણ જાણી જોઈને કર્યું છે, અશોક ખૈરાતે જાણી જોઈને કર્યું છે, અજાણતા નથી। જે કંઈ એણે કર્યું કામ એ જાણી જોઈને કર્યું છે। સ્ત્રીઓ જે ફસાઈ છે એ એણે જાણી જોઈને ફસાઈ છે। એટલે આ બાબતે સરકારે, મહારાષ્ટ્ર સરકારે થોડું ધ્યાન આપી અને બીજી વાર ક્યારેય છૂટવો ના જોઈએ, અને બીજી વાર આવું કામ ક્યારેય કરવો ના જોઈએ, એવું એના ઉપર કલમ લગાવીને કેસમાં એને બરાબર અંદર કરવો જોઈએ, ક્યારેય છૂટે નહીં એમ। પણ એને સિવાયની જે કલમો લાગતી હોય લગાવી અને એને એરેસ્ટ કરી જેલ ભેગો કરવો જોઈએ। જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો જય મા ગુજરાત।